રેમન્ડ કંપની અને સુપર ક્લબ દ્વારા આયોજિત ઓટો કાર ફેસ્ટિવલ ઓટો ફેસ્ટ 2025નું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમય દરમિયાન તેમણે સ્પોર્ટ્સ બાઇક અને કાર ચલાવવાનો આનંદ માણ્યો હતો। ભારતમાં સુપર કાર અને બાઇક, વિન્ટેજ કાર અને મોટરસાઇકલ અને ક્લાસિક કારનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન મુંબઈ નજીક થાણેના જેકે ગ્રામમાં શરૂ થયું। રેમન્ડ ગ્રુપ 100 ઓટો ફેસ્ટ સાથે તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુપર કાર ક્લબ ગેરેજ દ્વારા આયોજિત ઓટો ફેસ્ટમાં ભવ્ય વિરાસતને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। अभी यहाँ पर द कम्प्लीट मैन सिंस 1925, हाँ 100 साल पूरे हो रहे हैं, सेंचुरी हो रहे हैं। मैं कहता हूँ कि डबल सेंचुरी हो जाए, पहले डबल बाद में ट्रिपल। और हमारे मित्र गौतम सिंघानिया जी यहाँ उपस्थित है, हमारे मंत्री ट्रांसपोर्ट मिनिस्टर प्रताप सरनाईक जी है और सभी रेमंड ग्रुप की टीम है। हर साल यहाँ पर ये जो नई जो कार है, विंटेज कार, सुपर कार, विंटेज बाइक, सुपर बाइक, बड़े बड़े गाड़ियाँ, रोल्स रॉयस, सब गाड़ियों को यहाँ पर देखने को हमें मिलता है। और ये गाड़ियाँ जो है उसकी कीमत है 1000 करोड़ से ज़्यादा। और ये हमें गौतम सिंघानिया जी रेमंड ग्रुप के वजह से यहाँ पर ठाणे में लाखों लोगों को ये फेस्टिवल में आने का मौका भी मिलता है और नई गाड़ियाँ भी देखने को मिलती है। अभी एक गाड़ी 100 साल पुरानी है, 150 साल पुरानी, 150 साल भी पुरानी है। 1903 तो 120 साल, 122 साल, एक 1903 की गाड़ी है। तो यहाँ पर ये पुरानी गाड़ी, विंटेज कार और नई गाड़ी, इनका सब एक अनोखा संगम है। રેમન્ડ ઓટો ફેસ્ટમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો। અહીં પ્રદર્શિત કરાયેલી લગભગ 100 સુપર કાર, 100 વિન્ટેજ કાર અને 75 આધુનિક ક્લાસિક અને 400થી વધુ મોટરસાઇકલ જોઈને મુલાકાતીઓ અચંબિત થયા હતા। આ ફેસ્ટિવલમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ અને ઇન્ટરેક્ટિવ કિડ ઝોન્સ અને ફૂડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। થાણેમાં વિન્ટેજ કારનું એક્ઝિબિશન યોજાયું, તેમાં વિવિધ યુનિક કારનું કલેક્શન મૂકવામાં આવ્યું છે। આ બધી જ કાર જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। અહીં કિંમતી કારનો અમૂલ્ય સંગ્રહ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યો છે। કારના શોખીનોએ વાહનોની વિવિધ શ્રેણી જોઈને આનંદિત થયા છે। દુનિયાની તમામ વિન્ટેજ કારનો સંગ્રહ અહીં જોવા મળ્યો। એક સાથે દુનિયાની તમામ કંપનીઓની અલગ અલગ કારનો એક સાથે સંગ્રહ જોવો એક લાહવો હતો, જેને કારણે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। અને ખાસ વાત તો એ છે કે અહીંયા રહેલી તમામ કાર ચાલુ કન્ડિશનમાં છે। અહીં સુપર બાઇક્સ પણ જોવા મળી। આ કાર્યક્રમ અંગે ગૌતમ હરી સિંઘાનિયાએ જણાવ્યું હતું કે રેમન્ડ 100 ઓટો ફેસ્ટ ઓટોમોબાઈલ સાથે સંકળાયેલ ભવ્ય વારસાનું પ્રદર્શન શ્રેષ્ઠતા અને વિકાસના અમારા સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે। ઓટોમેટિવ વિશ્વની અમે ઉજવણી કરી રહ્યા છીએ। અમારી નોંધપાત્ર 100 વર્ષની સફરને અમે અહીં રજૂ કરી છે। મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા સાથે અમય ખરાડેનો ખાસ રિપોર્ટ।